કૌશલ નાસ્તો કરવામાં એટલા વ્યસ્ત હતા ને કે એને ફોનમાં જોવાનો ટાઈમ નતો. મસ્ત પેટ પૂજા કરી લીધી, દાબીને પરોઠા ખાઈને આપડી જ્યાં બસ ઉભી હતી ને ત્યાં હોટલ ની બહાર આપણે ઘડીક ઉભા. ત્યાં જ અમને અહીંયા યોગેશભાઈ મળવા માટે આવી ગયા. લે તમે લોકો અહીંયા તમારા વિડીયો હું રોજ જ જોઉં છું કે વાહ ભાઈ વાહ. પછી તો શું આપણે બસમાં પાછા બેસી ગયા હતા ને મસ્ત ફૂલ એન્જોય કરતા કરતા જતા હતા. જો હું તમને બતાવું. એન્જોય કરતા કરતા ક્યારે હરિદ્વાર પહોંચી ગયા ને ખબર જ ન રહી. પછી જો આપણને મસ્ત માં ગંગેના દર્શન થઈ ગયા અહીંયા બસમાંથી ને. તમે બધા પણ દર્શન કરી લ્યો ને કોમેન્ટમાં હર હર ગંગે લખી નાખજો ને પેજને ફોલો કરતા આવજો. ગમે તે કયો ઉત્તરાખંડ તો ઉત્તરાખંડ જ છે. અહીંયા આવીને સ્વર્ગની અનુભૂતિ થઈ જાય તમને હરિદ્વારમાં. બપોરના 1:30 વાગી ગયા હતા ને પેલા આપણે હોટલે જવાનું હતું. ત્યાં જઈને ફ્રેશ થઈને પછી નિરાતે આપણે ગંગા મૈયામાં ડૂબકી મારવા પછી આરતીમાં બધે જવાનું હતું. અમારે જે સ્ટે કરવાનું હતું ને હોટલ કઈક આવી હતી. અમે લોકો તો બસની નીચે ઉતરી ગયા હતા. અમારો સામાન એ લોકો ઉતારી રહ્યા છે ને રૂમમાં પણ પહોંચાડી દેશે. અમે લોકો રૂમમાં એન્ટર થઈ ગયા હતા.